સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઉકા આતા વાર્તા પ્રસંગ 8 કરીશું. બીજે દેવ ઉકે પૂછ્યું, હે આતા, વૈષ્ણવનું સ્વરૂપ તો એવું દેખાડ્યું, પણ કોક આપણને દોષ દેખાડે તો ભાવ કેમ રહે? આપણા દોષિત હોઈએ એટલે બીજાના દોષ દેખીએ એમ ઘણા કહે છે, પણ મારા મનનું સમાધાન થતું નથી. આતા કે તારી વાત હાચી છે. હું ઘણા દીથી વિચાર કરતો હતો, પણ જામનગરના પુરુષોત્તમ દાહે એનો ખુલાસો કલોલમાં કર્યો કે જય ભગવાનને કૃષ્ણ અવતારમાં લીલા કરવી હતી, તે દેવ એ ગોપ થઈ અવતર્યા. રામાવતારમાં વાંદરા હારે લીલા કરવી હતી, તે દેવ વાનર થઈ અવતર્યા. કળિયુગમાં પાપી, ક્રોધી, કામી જીવ પ્રગટ કર્યા અને એનામાં દોષ રાખીને પ્રભુએ લીલા કરી. આ મને સમજાવ્યું હતું. પીતાંબરભાઈના ભાઈ ધનજીભાઈ બહુ ભારે વૈષ્ણવ, એણે મને સમજાવ્યું કે જીવનમાં સંસારના આવરણને લઈને દોષ દેખાય છે. જેમ જેમ ભક્તિ વધતી જાય તેમ તેમ તે દોષ નીકળતા જાય. એ દોષ માયાના છે, મમતાના છે. મમતા ગઈ કે દોષે ગયા. એથી એમ જાણવું કે જેટલી મમતા ઓછી એટલું એનું નિર્દોષપણું. આ વાત કરી અને એમને બેઠી. જીવ અણુ છે, અવિધા લાગતા વાર નથી લાગતી. નિર્દોષ તો પ્રભુ જ છે ને પ્રભુના ગુણ છે. પ્રભુના ગુણ જેનામાં પરવેશે એ નિર્દોષ થાય. એથી વાત ઉપર ધ્યાન ખેંચવું ને દોષ ભાવનાનો ત્યાગ કરવો. પુષ્ટિ માર્ગની બધી દ્રષ્ટિ નિર્દોષ છે, પ્રભુના સંબંધવાળી છે ને પ્રભુની ઈચ્છાએ જન્મી છે. કોઈ શુદ્ધ પુષ્ટિ છે, કોઈ પુષ્ટિ છે, કોઈ મર્યાદા પુષ્ટિ છે, કોઈ પરવાહ પુષ્ટિ છે. જેની હારે જેવી લીલા કરવી હોય એને એવે ઠેકાણે રાખે. મહાપ્રભુજીની દ્રષ્ટિ નિત્ય સિદ્ધાની છે. શ્રી ગુસાઈજીની સૃષ્ટિ રૂપાની છે. 7 બાળકની કુમારિકાના ભાવની છે. બીજા બાળકોની યમુનાજીના જૂથની છે. એના પ્રમાણ ગોપાલદાસજીએ આખ્યાનમાં આપ્યા છે. લીલાને અનુસાર કલરવ કુંજતા, દ્રિજ શોભતા, સ્વભાવ ત્યાગી, ધ્યાન રાગી કોક ભાવે લોભતા. આ ઉપરથી એમ નક્કી થાય છે કે બધા લીલા સમયે પક્ષી રૂપે હતા. જમનાષ્ટકમાં કહ્યું છે, શુક મયુર હંસાદિભી, એટલે શ્રી મહારાણીજી પોતાના યુથના જીવ હારું પોતે શ્રમ લઈને પ્રભુને મેળવી આપે છે. એનો ભાવ કહેત શ્રુતિસાર નિર્ધાર કરકે, ઇન બિન એસી કોણ કરે હે સખી, હરત દુઃખ દ્રંદ सुख कंद वरखे, ब्रह्म संबंध जब होता तो जीव को तभी इनकी पूजा वाम फरके, दौड़ कर सोर कर जाय पियुषो કહે, अति ही आनंद मन में जी हर्षे. આ પ્રમાણે પોતાની શ્રીજીને પ્રભુ પ્રાપ્તિ કરવામાં શ્રી યમુનાજીએ આનંદ આવે છે. ઉકો કે હે આતા, એ તો ઠીક, પણ આપણા મહારાજના બાળક વેદના કર્મ કેમ કરતા હશે? આતા કે આચાર્ય રૂપે પ્રગટ તે વેદની મર્યાદા રાખવી જોઈએ. શ્રી સર્વોત્તમજીમાં જોને, આપ સાધન કરે નિજ દાસને કાજ. કેટલાક એ નાડું ચાલી રાખે છે કે મહારાજના બાળક કેમ વેદ કર્મ કરે છે, પણ આપણે તો સાધનમાં પ્રભુ સેવા જ કરવાની છે, એટલે વેદની વેદના ભોગવવી ન પડે. કરમ તો ભક્તિના અનઅધિકારી હારું જ છે. દેવી જીવનું ખરું કરમ પ્રભુની સેવા છે કે જેનાથી નિરોધની પ્રાપ્તિ થાય. આગળ સાક્ષાત શણગાર, રસરૂપ શણગાર ધરી સ્વરૂપનું દર્શન દેતા એ પણ મેં કહ્યું છે. એ સમયની વાત નાને મોટે ન કરી જાય, માટે હાંભરણામાં મહારાજના બાળક પધારતા તઈ આગળ સડીદાર નેકી પોકારતો હોય, મિયાનો કે ઘોડા ઉપર બિરાજતા હોય, શણગાર ધર્યા હોય, પગમાં કરડા, તંગલ, તુરી, પાયજામો, આગળ રૂપાના ધોકાવાળા ચમર ઢોળતા જાય. ભાવિક ભક્તોને ચરમ ચાંપી દેતા. જ્યાં પધારે ત્યાં નેકી પોકારે, એટલે આડોશ પાડોશમાં બધા માણસ ચમકી જઈને આવીને હાથ જોડે. એ વખત પણ હતો, અટાણે રુચિ, વેશ ને ભાષા બદલી ગયું. બાળક પોતાના ઘરમાં વૃજની ભાષા બોલે છે, કોક ટાણે આપણી હારે અપમાન જેવું બોલે. એ લાંબા જામા ને સુરવાલ હજી નજરે તરે છે. ભગવાનની લીલા અનેક પ્રકારની છે, જીવે જાણી ન જાય. વૈષ્ણવ તો એની લીલા જ માને. પણ દીકરા, આપણે એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણે ભાવ ખંડિત ન થવા દેવો. દોષ દેખાય તો સેટું રહેવું. બહુ પાસે રહેવાથી ભાવમાં ખામી. એ માટે દર્શન કરવા અને ગુરુ આજ્ઞા કરે એ માથે ચડાવવી ને મહાપ્રભુજી છે એવી બુદ્ધિ રાખવી. આવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. વાર્તા પ્રસંગ 8 પૂર્ણ થાય છે. હવે વાર્તા પ્રસંગ 9. આતા કે તને મેં વાત કરી એ ધ્યાનમાં રાખજે. મોટા સાઈ કરે બળેન કો નહીં દોષ ગુસાઈ. જો એક વાત કહું, કાશીમાં જગન્નાથ પંડિત શાસ્ત્રનો પૂરો ભણેલ, કોઈનો ગાંજો જાય નહીં હો, પણ એને એક મુસલમાની રાખી. તે બધા બ્રાહ્મણે નાત બાર મૂક્યા. જગન્નાથ જોશીને થયું કે આ તો ખોટું થયું. પછી બ્રાહ્મણને વિનવ્યા બહુ કે પણ બ્રાહ્મણ શેના માને. તે જગન્નાથે કહ્યું કે હું કેવી રીતે નાથમાં આવું.
તે બ્રાહ્મણ બધાએ વિચાર કર્યો કે એવું ગોતીએ કે ઈ કોઈ દિન બને નહીં, ને એ નાતમાં આવે નહીં. પછી ગોત્યું કે તું જલ્દી હેઠે 10મે પગથિયે ઘાટ ઉપર બેસ, ને તને ગંગાજી નવરાવે તો તું નાતમાં આવ્યો. તેથી તેઓ ગંગાજીના 10 શ્લોક બોલ્યા. એક શ્લોકે ઝાલક મારીને પંડિતજીને નવરાવી દીધા. પછી ગંગાજીને વિનંતી કરી કે આ મારી અસ્ત્રીની નવરાવો. પછી એક ઝાલકે એને નવરાવી દીધી. એટલે બ્રાહ્મણ ભોઠા પડ્યાને નાતમાં લીધા. એટલે ઉકા સાધારણ વિદ્વાનમાં માતમ ઉપાસનાએ આવી સમારત છે, તો બીજા ભાવ ઉપાસનાએ જે કરવા ધારે ઈ કરે. મોટાને દોષ ન હોય, મહાદેવજીએ શિવુને મંદિરા બેય પીધા, બીજાથી પીવાશે. દોષ એ દીઠોણા રૂપ છે, અગ્નિને ઊંધી અડતી નથી, પણ કાળ કઠણ આવ્યો છે. પોતે જ એવી લીલા દેખાડશે કે જીવને પરાણે અભાવ ઉત્પન્ન થશે. એમાંથી બસવાને મા પ્રભુજી, શ્રી જમનાજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગુરુદેવજીનું સ્મરણ કરવું, બીજો ઉપાય નથી. ઉકો કે હે આતા, કોક કામ આપણે હીરું જાણીને કરવાતું હોય તો એ જાણે કોક હૈયામાં બેસી પરાણે ધકે મારીને કરવાતું હોય એમ લાગે છે. એ તે કેમ થતું હશે? આતા કે બુદ્ધિના પ્રેરક શ્રી કૃષ્ણ વિના બીજું કોઈ નથી. આપણે તો એના રમકડા છીએ, ની રમાડનાર છે. એને ગમે એમ રમાડે, આપણે તો એની લીલા વિસારવી રહી. દીકરા, માલના ધણી થાય એ તો ખોટું અનુભવવી પડે. એ કરતા ધણીના નામનો માલ લેવો એટલે ખોટમાંથી બચી જાય ને પૂરો પગાર પામીએ. લોભ પાપનું મૂળ છે. લોભ ધર્મને ભૂલાવે છે. લોભ મર્યાદા લોપાવે છે. લોભ પોતાના સ્વરૂપનું ભાન ભૂલાવે છે, જેથી લોભે પરાપ્તિ ન જાણવી. દેહનો નિર્વાહ તો પ્રભુ ઈચ્છાએ પરાપત થાય જ. એ મમતા બોણું થઈ ભોગવ્યું. મમતામાં જીવની કૃતિ થઈ જાય છે ને ભગવદ ઈચ્છામાં ભગવાનની કૃતિ થાય છે. એટલી ટૂંકી સમજણ જો આવી જાય તો એ કોઈ દી પડે કે આખડે નહીં. આ બધાય રાજકોટવાળા ગોવિંદ ભટ્ટજીના વાયક છે, ને એના બેન પરાણ કુંવર ફૈબા તો હો ભાઈ હો. એ જેના ઉપર કૃપા કરતા એને તરત ફળીભૂત થાતી એવા વસન સિદ્ધિ હતા. ખંભાળિયામાં લાકડીમાં ભાટિયા વૈષ્ણવ હતા. એ એવા હો. નાનપણમાં પોતે બહુ સ્વરૂપવાન, પછી એક જેણે કુદ્રષ્ટિ કરી કે મારે તમારો સંગ કરવો છે. લાકડીમાં એ કહ્યું, ભૂંડા, આ તો હાડ ને માંસની કોટડી છે, એમાંથી મોહ શેનો કરે છે? પણ એ માને નહીં. પછી એક દી વિચાર્યું, આને વિશે બહુ દુઃખ દીએ છે, એ મટે તો સારું થાય. પછી વળી આવ્યો તે પાસે બેસાડીને માથેથી છાતી ઉપર હાથ ફેરવ્યો, એટલે વિષય જાતો રહ્યો ને પગમાં પડ્યો. જીવ્યો ત્યાં લગન એના પુરુષાર્થનો નાશ થઈ ગયો. એક વાત બીજી જાણવી જેવી છે કે વૈષ્ણવના સ્વરૂપને કળી ન શકાય. નાગદરવાળા રવજીભાઈને બધા લોભી કહેતા, પણ એની ઉદારતાની શી વાત કરું. માણાવદરવાળા કેવરભાઈનો એવો મનોરથ હતો કે કોક સ્થળ એવું એકાંતનું રૂપાવટીની બેઠક જેવું ગોતી 5 દી ભગવત ચર્ચા કરીએ. એ મનોરથ એમનેમ રહી ગયો અને ચાલ્યા ગયા. એ વાતની ખડક એના ભાણેજ રાજકોટવાળા વેલજીભાઈને થઈ, ને જુનાગઢે સખુભાઈ પાસે એ સંબંધી વાત વેલજીભાઈ કરતા હતા. ત્યાં રવજીભાઈ ઊભા ઊભા સાંભળે. પછી એને કહ્યું, એ મનોરથ મારે ઘેર કરો. વેલજી કે, કોઈને ઘરે કરીને કોઈને દુઃખ દેવું નથી, ક્યાંક એકાંતે કરવો છે. રવજીભાઈ કે, જેવી તમે ધારો છો એવી એકાંત મારે ત્યાં છે. પછી હા પાડી. 1 મહિનાનો મિલાપ રાખવો એવો મનોરથ રવજીભાઈએ કર્યો, ને મહિના દીમાં 100-150 વૈષ્ણવનો પ્રસાદ લઈ એટલી સામગ્રી તૈયાર કરાવી. 4 ડબ્બા ઘીના, 2 ગુણ ચૂન ચોખા, 1 ગુણ દાળ, એવીને બીજી પણ વહત તૈયાર કરી. વૈષ્ણવ પસાહક આવ્યા, નિત્ય નવી સામગ્રી ઠાકોરજીને ધરે. બાઈ ધનીબાઈ પણ ત્યાં હતા. શું સુંદર સામગ્રી કરતા. આવો ભગવદીનો સમાજ જેદી વિદાય થયો તેદી રવજીભાઈ પોકે પોકે રોયા. હવે આને કોણ લોભી કે? એટલે મા પ્રભુજીના માર્ગનું કોઈથી કળિયું ન જાય. દેખાતું હોય કાંઈ ન હોય કાંઈ. એથી શરણ આવેલ તો બધા રત્ન છે, એની પરીક્ષા ન થઈ શકે. બધામાં ઉત્તમ ભાવ દ્રષ્ટિ રાખવી એ બધાથી ઉત્તમ છે. વાર્તા પ્રસંગ 9 પૂર્ણ થાય છે. હવે વાર્તા પ્રસંગ 10. એકવાર આતાએ કહ્યું કે નાગવદર રવજી બાપાની અહીંયા કોણ કોણ વૈષ્ણવ આવ્યા હતા એનું સ્મરણ કરીએ. પોરબંદરથી હરિદાસ, કાનભાઈ, મથુરદાસ, જામજોનપુરથી કાનજી ખેરાજી, વડાળીથી ગોપાળભાઈ, રાજકોટથી વેલજી તથા આણંદજીભાઈ, હરકજી બાપા, ઉન્મત ગંગા, ધનજીભાઈ, જમનાબાઈ તથા બીજા પણ વૈષ્ણવ હતા. ઉકો કે હે હતા, તમે કહેતા હતા કે શ્રી ભાગવત વૈષ્ણવ પાસેથી સાંભળવું, બીજા કનેથી નહીં, એનું કેમ? આતા કે ભાગવત વૈષ્ણવનું ધન છે, જેનામાં ભક્તિ હોય એને ઈ ફળ દે. શૈવી બ્રાહ્મણ હોય, રુદ્રાક પહેરતો હોય એ વાસે તો ફળ નહીં.
એમાં સાંભળનારને કે કેનારને કાંઈ ફળ નહીં. જેમ નેરનું પાણી બધાય પીવામાં વાંધો નહીં, એમ કથા બધાય સાંભળે, પણ એમાં જો સવારથે વાંચતો હોય તો એને સંસાર શક્તિ વધે ને સાંભળનારની એમ જ. જેમ નેરમાંથી ક્યારા વાળીને ખેતરમાં લઈ જઈને એમાં ધાન નિપજાવે છે, એમ પેટ અર્થે શ્રી ભાગવત વાંચે તો ધાનની ઘોડે સંસાર ઉત્પન્ન થાય. ઘણાય કહે છે કે અમે 20 પારાણી સાંભળી, કેટલાય કહે છે કે 25 સાંભળી, પણ રાજા પરીક્ષિતે તો એક જ વાર સાંભળીને એનો મોક્ષ થઈ ગયો. એનું કારણ મેં તને આગળ કહ્યું ઈ છે. અમરેલીમાં હીરા બાપા નાય વૈષ્ણવ મંદિરે કીર્તન કરતા, પણ પગાર ન લેતા. રાજભોગમાં આગળ આવે ઈ પોતાના ઠાકરને રાજભોગ ધરે. એના દીકરાની વહુ ગોમતી પણ એવી ભાવવાળી, વૈષ્ણવને પારણ પાથરે. છોકરો ભગવાનદાસ કીર્તન કરતો, એની વહુ જમના પણ બહુ સારી. વિરમ ગામનો કાંતીડો છે, એ તો ભાવનો સીમાડો જ. ઉગો કે હે હતા, તમે બહુ ભાવની વાતો કરો છો, પણ કોક વેશ કાઢીને આવે તેને કેમ જાણીએ? આતા કે કેટલાક ગામમાં તો એવો જ રિવાજ છે કે એને ભગવત વાર્તા વાંચવા બેસાડે એટલે જણાય જાય. ઉકો કે પણ કોઈ ભોળા હોય ને અર્થ ન જાણતા હોય તો? આતા કે ભગવદી ઉપર ભગવાન તેજ થોડું જ સાનું રહે છે, એ તો દેખાવ માત્રમાં જણાઈ જાય. ઉકો કે હે આતા, બધા કે પ્રસાદ, બીજા કે છે માં પ્રસાદ, એમાં કયું ખરું? આતા કે દીકરા, બેવ ખરું છે. ઠાકોર આરોગ્ય એ પ્રસાદ, ને પછી જ્યાં વૈષ્ણવ લીએ ને જે વધે એ માં પ્રસાદ. ઉકો કે આતા, પીરતા વધે ઈ કે પાતળમાં વધે ઈ? આતા કે તું પૂછશ છો એનો ઉત્તર વાળતા હું સંકોચાવ છું. કાકે બધાની ભાવ દ્રષ્ટિ સરખી થોડી હોય. કોઈ મર્યાદિત પુષ્ટ હોય, કોઈ પરમાણિયા હોય, એને ભાવની વાત ન રૂચે. પણ ઉત્તમ ભાવ ઉત્તમ ફળ આપે, જે મધ્યમ ભાવ મધ્યમ દીએ, જેવો ભાવ તેવું ફળ. હું કહું એ મનમાં રાખશે. જો વૈષ્ણવને પીરસતા ત્રાસમાં વધે માં પ્રસાદ, ને વૈષ્ણવની પાતળમાં વધે એ તો અધરામૃત. પછી આતા કે અધરામૃત તો અધરનો પરસ થયો એટલે અમૃત રોખું થઈ ગયું. જેમ નારદની વાતમાં થયું એમ. કોઈ 4 ભક્ત એક ધર્મશાળામાં ચોમાસું ગાળવા ઉતર્યા. નારદજીની માં શેઠને ત્યાં દાસી તરીકે કામકાજ કરતા. એને 4 વૈષ્ણવની ટેલમાં રાખ્યા હતા, ને નારદજી નાનકડા હતા. એ ભગતનું સિંધ્યું કામ કરતા. પછી જવાનો વખત થયો તો એ ભગતે દયા વિચારી કે આ બાઈ તો શેઠનો પગાર ખાય છે ને આપની ટેલ કરે છે, પણ આ છોકરે આપણી ટેલ બહુ કરી છે. પછી હાલવા ટાણે પોતાને પાતળું જૂઠણ કૃપા વિચારીને દીધું કે તું આ પાતળમાંથી લે, ખા. જૂઠણ તો રોજ મળતું હતું, પણ કૃપાનું જૂઠણ અધરામૃત એ આપ્યું. તે એક કોળીએ કોટી બ્રહ્માંડને જોયું, બીજે કોળીએ દેવલોક પાતાળ લોકને જોવા માંડ્યા, ને ત્રીજે કોળીએ ભગવાનનો લોક જોયો, ને ભગવાનના મનની વાત જાણવા માંડ્યા. તે મહાપુરુષે ના પાડી, હવે લેમાં આનું નામ અધરામૃત. એક બાળક જૂઠણ કૃપા કરીને આપે અને કે લે આ જૂઠણ, તેમાં પણ સ્પર્શ રોગ વિચારીને આપે તો તે કામ થઈ જાય. એનું નામ અધર સુધા કહેવાય. એને આપણી ભાષામાં જૂઠણ કહીએ છીએ. એટલે ભક્તના અધરામૃતમાં ગતિ ન પહોંચે ને આ સુધામાં જેવો જીવનો અધિકારી હોય તો એ પ્રમાણે પરાપત થાય. અનઅધિકારીને તો અમૃત એ વિખ છે, એનું તો મોત જ થાય. ઉકો કે હે આતા, બાળકના ઘરમાં એનો માણસ રોજ જૂઠણ ખાતા હશે, એના ભાગ્યનો તો પાર નહીં ને. આતા કે જો સ્વરૂપનો ભાવ જાણી લઈએ તો કામ જ થઈ જાય, પણ ઈ તો પેટ ભરવા પૂરતો ભાવ રાખે છે, એને ઉત્તમ ફળ ન મળે, તેમ નીચી ગતિ પણ ન થાય. દયારામભાઈએ ગાયું છે કે હરિભાવ વિના કેવળ કૃતિ કર્યેથી કાર્ય ન થાય. જેને ભાવ હોયો એ તો એક કણકો મણ જેવડો માને ને દંડવટ કરે, ને પછી લઈને પોતાનું ભાગ્ય માને. ઉકા આતા વાર્તા પ્રસંગ 10 અહીં પૂર્ણ થાય છે. જો તમને ઉકા આતા વાર્તા પ્રસંગ સારા લાગ્યા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. હવે આગળના ભાગમાં પ્રસંગ 11 કરીશું. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.